નમસ્કાર, નમસ્તે વાલા વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? હું વિશાલ વાઢેલ આપ સર્વેનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું આપની પોતાની મનગમતી યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસના ઓનલાઈન યુટ્યુબ પ્લેટફોર્મ પર. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ખાસ જોવાનું છે ધોરણ 7 વિષય ગણિત વિકાસ મૂલ્યાંકન લક્ષી અસાઇનમેન્ટ દ્વિતીય પરીક્ષા માટે પ્રશ્ન 3 દાખલાઓ. તો સરસ મજાના દાખલા છે, જોઈશું અને અસાઇનમેન્ટનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું. પ્રશ્ન 1 અને 2 નું સંપૂર્ણ સોલ્યુશન મુકાઈ ચૂક્યું છે, જેના વિડીયોની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. વિડીયોને લાઈક કરો, કોમેન્ટ કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું જરાય ભૂલતા નહીં. રેડી છે? તો ચાલો ખાસ જોઈ લઈએ આપણે પ્રશ્ન 3 અ શું કહે છે, કેટલા માર્ક્સનો છે, કેવી રીતે છે તે. પ્રશ્ન 3 અ નીચેના દાખલા ગણો. 3 માંથી ગમે તે 2 એટલે ટોટલ લખવાના છે 2. ટોટલ ગુણ કેટલા? 8. તો 4 ગુણ્યા 2 એટલે કેટલા થઈ જશે? 8. એટલે 4 ગુણનો એક દાખલો છે. પ્રશ્ન 3 અના અત્યારે જેટલા દાખલા ચલાવીશ કેટલા ગુણના છે? 4 ગુણના. રેડી છે? ચાલો તૈયાર છો 4 ગુણના પ્રશ્ન માટે? તો જોઈએ. સોરી, પ્રકરણ 9 નો પહેલો દાખલો કે સમાંતર બાજુ ચતુષ્કોણ XYZW માં YZ બરાબર 8 સેન્ટીમીટર છે. જો ચતુષ્કોણનું ક્ષેત્રફળ 120 સેમી સ્ક્વેર હોય તો YZ પરના વેધ XM નું માપ શોધો. ઓકે, જોઈ લઈએ. આપણે ચતુષ્કોણ બનાવી દઈએ. આ સમાંતર બાજુ ચતુષ્કોણ છે XYZW ને YZ પરનો વેધ કયો કીધું? તો YZ પરના વેધ XM નું માપ. તો YZ પરનો વેધ XM છે. રેડી? ચાલો તો જોઈ લીધું આપણે, એટલો આપણને ખ્યાલ આવી ગયો છે. તો અહીંયા સમાંતર બાજુ ચતુષ્કોણ, તો સમાંતર બાજુ ચતુષ્કોણની નિશાની આવી અપાય. સમાંતર બાજુ ચતુષ્કોણ XYZW નું ક્ષેત્રફળ બરાબર કેટલું આપેલું છે? ક્ષેત્રફળ બરાબર 120 સેમી સ્ક્વેર. એની સિવાય આપણને હજી એક વસ્તુ આપીશું, YZ બરાબર 8 સેન્ટીમીટર. તો YZ બરાબર 8 સેન્ટીમીટર. એકદમ સિમ્પલ દાખલો છે. જો સમાંતર બાજુ ચતુષ્કોણ XYZW નું ક્ષેત્રફળ બરાબર 120 સેમી સ્ક્વેર છે, તેથી તો જોઈ શકાય કે YZ પરનો વેધ XM છે. તો YZ એટલે કે પાયો ગુણ્યા આધાર, સોરી પાયો ગુણ્યા વેધ, પાયો ગુણ્યા વેધ અથવા તો આધાર ગુણ્યા ઊંચાઈ. તો અહીંયા YZ છે તે આપણો આધાર છે અને XM છે તે વેધ છે. તો એના ઉપરથી લખી શકાય કે આધાર YZ, આધાર શું છે? YZ ગુણ્યા તેના પરનો વેધ એટલે XM, તેના પરનો વેધ એટલે ગુણ્યા XM બરાબર 120. ખ્યાલ આવ્યો? સમાંતર બાજુ ચતુષ્કોણ XYZW નું ક્ષેત્રફળ બરાબર YZ ગુણ્યા XM. કારણ કે YZ આપણો શું છે? YZ આપણો આધાર છે અને XM તેના પરનો વેધ છે. XM તેના પરનો શું છે? વેધ કહો અથવા તો ઊંચાઈ કહી શકાય, અને આધાર કહો અથવા તો પાયો કહી શકાય. ક્લિયર છે? આના આધારે આપણે કાર્યક્રમ લખ્યો. તેથી YZ ની કિંમત કેટલી? 8 સેન્ટીમીટર ગુણ્યા XM એઝ ઇટ ઇઝ બરાબર 120. તેથી XM બરાબર 120 ના છેદમાં 8. 15 અઠ્ઠા 120, 8 8 ઉડી જાય તો XM બરાબર 15 સેન્ટીમીટર. દાખલો પૂરો. આવી ગયો જવાબ. શું કીધું? XM નું માપ શોધો. XM કેટલું મળે? 15 સેન્ટીમીટર. જોઈ શકાય છે તમારે 15 સેન્ટીમીટર જવાબ આવે છે. ક્લિયર? આગળ બીજો દાખલો. સમાંતર બાજુ ચતુષ્કોણ LOVE માં VE બરાબર 16 સેમી, VE પરનો વેધ LA બરાબર 12 સેન્ટીમીટર. જો OV પરનો વેધ LB બરાબર 15 સેન્ટીમીટર હોય તો OV બાજુનું માપ શોધો. ઓકે,
દાખલો ઘણો અટપટો લાગે છે, પહેલા આપણે LOVE લખી દઈએ. LOVE આ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. VE પરનો વેધ LA, એટલે VE પરનો વેધ LA. VE પરનો વેધ કયો થઈ ગયો? LA. અને OV પરનો વેધ, OV પરનો વેધ LB. OV પરનો વેધ LB હોય તો OV બાજુનું માપ શોધો. રેડી? આપણે કઈ બાજુનું માપ શોધવાનું છે? અહીંયા જો હું યલો કરીને આપું છું તે બાજુનું માપ શોધવાનું છે, પરંતુ આમનામ નહીં મળે. રેડી? તેના માટે ગણતરી કરવી પડશે, કારણ કે જોઈએ VE 16 સેન્ટીમીટર આપ્યું. VE કેટલું આપ્યું છે? 16 સેન્ટીમીટર આપ્યું છે. અને VE પરનો વેધ LA 12 સેન્ટીમીટર આપ્યું છે. એ સિવાય LB 15 સેન્ટીમીટર આપ્યું છે. ત્યારે જઈને OV શોધવાનો છે. રેડી? ચાલો, તો જેટલું આપ્યું તેટલું લખીએ. VE બરાબર 16 સેમી, LA બરાબર 12 સેમી અને LB બરાબર 15 સેમી. અને જે મેળવવાનું છે તેને પ્રશ્નાર્થ ચિહ્ન કરી દઈએ. OV બરાબર કેટલું? રેડી? ચાલો, તો સમાંતર બાજુ ચતુષ્કોણ LOVE માં એમ કહેવાય, સમાંતર બાજુ ચતુષ્કોણ LOVE માં VE પરનો વેધ LA છે. તેથી સમાંતર બાજુ ચતુષ્કોણ LOVE નું ક્ષેત્રફળ બરાબર. તો સૌ પ્રથમ જ્યારે આવો દાખલો આપ્યો હોય ત્યારે ક્ષેત્રફળ મેળવવાનું. એક વેધ અને તે વેધ કયા આધાર પર, કયા પાયા પર આપ્યો છે તે બંનેનું માપ આપ્યું હશે. જોઈ જો, અહીંયા પાયો આપ્યો છે, વેધ આપ્યો છે, બંનેનું માપ આપેલું છે. બંનેનું માપ આપેલું હોવાથી આપણે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ મેળવીશું. અને આખા ચતુષ્કોણનું ક્ષેત્રફળ પછી સરખું જ રહે છે. તે સરખા ક્ષેત્રફળને આધારે વેધ આપ્યો હોય તો પાયો મેળવી શકાય. બસ આટલી જ વાત. ચાલો મેળવીએ. તો સમાંતર બાજુ ચતુષ્કોણ LOVE નું ક્ષેત્રફળ, તો LOVE માં VE પરનો વેધ LA, તો VE અવડું થઈ જશે આપણો પાયો ગુણ્યા તેના પરનો વેધ LA. બરાબર? ચાલો, બરાબર. VE એટલે 16 સેમી ગુણ્યા LA એટલે 12 સેમી બરાબર 16 ગુણ્યા 12. કેટલું કરવાનું? 16 ગુણ્યા 12. એકદમ ઈઝી ટ્રીક શીખવાડું. 0 16 એકા 16, 16 દુ 32 એટલે 160 પ્લસ 32 એટલે 192. કેટલો જવાબ આવ્યો? 192. ચાલો, આપણી ગણતરી પૂરી થઈ છે અહીંયા. બરાબર 192 સેન્ટીમીટર સ્ક્વેર. રેડી? ચલો, આ કોઈ જવાબ નથી પણ આપણા કામનું જરૂરી છે એટલા માટે તેને રાઉન્ડ કર્યો. આપણો જવાબ નથી પણ કામનું જરૂરી છે એટલે રાઉન્ડ કરી દીધો છે. ચાલો, હવે OV પરનો વેધ LB છે. હવે સમાંતર બાજુ ચતુષ્કોણ લવમાં એટલે કે LOVE માં OV પરનો વેધ કેટલો છે? OV પરનો વેધ LB છે. ચલો આગળ ગણતરી કરીએ કે સમાંતર બાજુ ચતુષ્કોણ LOVE નું ક્ષેત્રફળ. હવે પેલા ક્ષેત્રફળ લખી દઈએ કેટલું આપ્યું છે તે. ક્ષેત્રફળ કેટલું આપ્યું? 192 સેમી સ્ક્વેર. આના ઉપરથી દાખલો આગળ વિચારો. તેથી OV પરનો વેધ LB એટલે OV ગુણ્યા LB બરાબર 192. OV નું માપ કેટલું છે ભાઈ? OV નું માપ તો મેળવવાનું છે એટલે OV એમનેમ રહેશે. ગુણ્યા LB નું માપ કેટલું ભાઈ? LB નું માપ 15 બરાબર 192. તેથી OV બરાબર
ઓવી બરાબર 192/15. તેથી ઓવી બરાબર 192/15 કરવાના છે. કેટલા કરવાના? 192/15. ધ્યાનથી કરી દઈએ ચાલો. 192/15 તો 15 એકા 15, 19 માંથી 15 જાય કેટલા વધે? 4. ઉપરથી ઉતાર્યા 2 તો 15 દુ 30. 42 માંથી 30 જાય તો 12 વધે. પોઈન્ટ મૂકી દો. પોઈન્ટ મૂકીને 0 ઉપરથી ઉતારો 0. 15 8 120. 120 માંથી 120 જાય 0 0. જવાબ કેટલો આવે? 12.8. કેટલો જવાબ આવે? ઓવી બરાબર 12.8 સેન્ટીમીટર. ક્લિયર? આ છે જવાબ. કેટલો આવે? 12.8 સેન્ટીમીટર. જોઈ જુઓ, સરસ મજાની રીતે દાખલો. દાખલામાં કાંઈ નથી, એકદમ સરળ દાખલો છે. રેડી? આ 2 પોઈન્ટ યાદ રાખવાના હોય કે કેવી રીતે દાખલો ગણવો છે. નેક્સ્ટ દાખલો, ત્રીજો દાખલો. સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD માં મને આ સેમ દાખલો જ લાગે છે. ચાલો, ABCD માં BC બરાબર 8 સેન્ટીમીટર. ચાલો, BC છે એ 8 સેન્ટીમીટર છે અને BC પરનો વેધ AM. BC પરનો વેધ AM 18 સેન્ટીમીટર છે. જો CD બરાબર 16 સેન્ટીમીટર, CD બરાબર કેટલું છે? 16 સેન્ટીમીટર હોય તો CD પરનો વેધ AN. CD પરનો વેધ કયો? AN શોધો. ચાલો, તો બસ AN મેળવવાનો છે. કીધું ને કે આગળનો દાખલો તો આગળના દાખલામાં આમ વેધ અને પાયો આપ્યા હતા, અહીંયા પાયો અને વેધ આ માપ આપેલા છે. ક્લિયર? ચાલો, તો સરળતાથી સમજાવી શકાય. આગળ લખ્યું તો એ જ રીતે લખવાનું છે, ભૂલાઈ ન જાય. પાછું જોજો હા. ચાલો, BC બરાબર 8 સેન્ટીમીટર, AM બરાબર 18 સેન્ટીમીટર, CD બરાબર 16 સેન્ટીમીટર અને AN શોધવાનું છે. હવે તો આપણે છાપકામ જ કરીએ એની જેવું લાગે છે મને તો. રેડી? એકદમ ઈઝી છે દાખલાઓ. ચાલો, આગળ જોઈ લઈએ. સોરી. તો જોઈએ, સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD માં BC પરનો વેધ AM છે. તેથી આપણે સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD નું ક્ષેત્રફળ બરાબર લખી શકાય. શું? તો જે પાયો છે BC, તેના પરનો વેધ છે AM, તે બંનેનો થાય ગુણાકાર અને ત્યારે જઈને મળે ક્ષેત્રફળ. રેડી છે? ચલો, BC આપ્યું 8 ગુણ્યા AM આપ્યું 18 તો 18 8. વિચારો. ચાલો ફટાફટ કોમેન્ટ કરીને જણાવો મને. 18 8 કેટલા થાય? તો 144 સેમી સ્ક્વેર. ચાલો, જોઈએ નેક્સ્ટ. હવે સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD માં કોના પરનો વેધ કોણ છે? CD પરનો વેધ AN છે. CD પરનો વેધ AN છે. કયો છે? AN છે. તેથી સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD, જોજો એમ ઉપર લખવાનો, બાજુમાં ન આવી જવો જોઈએ. અહીંયા જે બાજુમાં આવે એમ બાજુમાં આવવું જોઈએ નહીં, ઉપરની તરફ હોય. હા, સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD નું ક્ષેત્રફળ બરાબર પહેલા તો લખી દેવાનું 144 સેમી સ્ક્વેર. હવે રકમની આરે તમારે જે કાંઈ છે તે વાંધા વચકા. ABCD માં CD પરનો વેધ AN એટલે CD ગુણ્યા AN. CD ગુણ્યા AN બરાબર 144. તેથી
સીડી નું માપ કેટલું ભાઈ 16 ગુણ્યા AN શોધવાનો બરાબર 144. તો આના પરથી આગળ ગણતરી વધારીએ. તેથી AN બરાબર 144 ના છેદમાં 16. 144 ના છેદમાં 16. હવે 16 નો ઘડિયો આવડતો હોય ને તો તમારું કામ અહીંયા ઈઝી બને. 16 કેટલા 144? 16 નવા 144 એટલે 9 જવાબ આવે. 16 ઉડી જાય. તેથી AN બરાબર 9 સેન્ટીમીટર. ક્લિયર? આ છે આપણો જવાબ. દેખાય છે? જોઈએ. નેક્સ્ટ. યસ, 9 સેન્ટીમીટર. નેક્સ્ટ ચોથો દાખલો. સમાંતર બાજુ ચતુષ્કોણ XYZW માં જો XYZW માં XY ને સંગત વેધ WM બરાબર 14 સેમી અને YZ ને સંગત વેધ, ચલો અહીંયા નામકરણ થોડુંક અલગ કરવું પડશે, આપણે થોડુંક ચેન્જ કરીએ. અહીંથી લખીએ X Y નીચેથી સોરી XYZW. તો સમાંતર બાજુ ચતુષ્કોણ XYZW માં XY બરાબર કેટલું છે? 9 સેન્ટીમીટર છે. XY ને સંગત વેધ WM. XY ને સંગત વેધ WM કેટલો છે? 14 સેન્ટીમીટર છે. જો YZ ને સંગત વેધ WN, YZ ને સંગત વેધ WN 6 સેન્ટીમીટર હોય તો YZ શોધો. YZ મેળવવાનો સેમ દાખલો છે ભાઈ. ખાલી આ દાખલા હું લખું છું એવું થાય છે, રકમો બદલાય છે એવું છે. બાકી તો આ દાખલા તમને આવડે એવા જ છે. હવે જો ઉપરના બે દાખલા 3 એ 3 આવડી ગયા હોય તો આ દાખલો તો આવડે છે ને 4 માર્ક્સમાં આમાંથી એક દાખલો આવે છે. રેડી? ચાલો. તો અહીંયા આપ્યું છે તે પહેલા બધું લખી લઈએ. XY બરાબર 9 સેન્ટીમીટર, WM બરાબર 14 સેન્ટીમીટર, WN બરાબર 6 સેન્ટીમીટર. આગળ વાત કરીએ આપણે તો સમાંતર બાજુ ચતુષ્કોણ XYZW માં XY પરનો વેધ WM છે. તેથી સમાંતર બાજુ ચતુષ્કોણ XYZW નું ક્ષેત્રફળ બરાબર શું આવે? ક્ષેત્રફળ બરાબર XY ગુણ્યા WM. XY ગુણ્યા WM. XY એટલે 9 સેન્ટીમીટર ગુણ્યા WM. અહીંયા WM આવશે, સોરી અહીંયા શું આવશે? WM છે. WM 14 સેન્ટીમીટર. તો 14 નવા કેટલા? 126. 126 સેમી સ્ક્વેર. કેટલું થશે? 126 સેમી સ્ક્વેર. આપણા માટે આને કામનું છે એટલે થોડુંક બોક્સ બનાવી લઈએ. હવે સમાંતર બાજુ ચતુષ્કોણ XYZW માં કોણ કોનો વેધ છે? તો YZ પરનો વેધ WN છે. કોણ છે? YZ પરનો વેધ WN છે. તેથી સમાંતર બાજુ ચતુષ્કોણ XYZW નું ક્ષેત્રફળ બરાબર, તો પાયો ગુણ્યા વેધ તો YZ ગુણ્યા WN. પણ અહીંયા લખાય ન લખાય કેમ કે દાખલો લાંબો થઈ જાય ભાઈ. આપણે એની કરતા સીધું લખી દઈએ. કેટલું ક્ષેત્રફળ આવ્યું છે? 126 સેમી સ્ક્વેર. પણ જે સૂત્ર લખ્યું તે હવે નીચે લખીએ. આગળના દાખલાને યાદ કરો. તેથી YZ ગુણ્યા WN
બરાબર 126. તેથી YZ કેટલું છે? YZ તો શોધવાનું છે. ગુણ્યા WN કેટલું છે? યસ, WN 6 સેમી છે, બરાબર 126. રેડી? ચાલો આગળ જઈએ. તેથી YZ બરાબર 126/6. શું છે? 126/6. એ જો ભાગાકાર કરતા ડાયરેક્ટ શીખવાડું સરસ મજાની રીતે. તેથી YZ બરાબર 6 દુ 12, 6 એકા 6, તો YZ बराबर 21 सेंटीमीटर. ये हुआ ना अपना जवाब. तो इतना इजी है. जो बोलो आटलू सहेलू समांतर बाजू चतुष्कोणનું ક્ષેત્રફળ મેળવવું છે. ક્લિયર? આવડશે ને ભઈલાઓ, ટેન્શન નકો લિયો. રેડી? ચાલો દાખલાઓ જો મજા આવશે. નેક્સ્ટ, જો તમારી માટે મોસ્ટ આઈએમપી પ્રેક્ટિસ પેપર આવી ચૂક્યા છે, જે ધોરણ તમારી 7 ની માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. બધા જ વિષયના રેડી ટુ પ્રિન્ટ પ્રશ્નપત્ર અવેલેબલ છે, પ્લસ સોલ્યુશન સાથેની PDF અવેલેબલ છે. એક વિષયની કિંમત માત્ર 20 રૂપિયા છે. આપની શાળા, ક્લાસીસ કે સંસ્થાના નામ અને લોગો સાથે મેળવી શકો પ્રશ્નપત્ર, જેની કિંમત માત્ર 20 રૂપિયા છે. ફોન કરો, વોટ્સઅપ પર PDF મેળવવા માટે કોલ કરો 70 46 22 22 54 પર. રેડી છે? ચાલો, અને જો વોટ્સઅપ ગ્રુપમાં જોડાવું હોય તો લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, આપ મેળવી શકો છો. રેડી? જોઈએ નેક્સ્ટ. બીજાનો પહેલો ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ 90 સેમી સ્ક્વેર છે. આ ત્રિકોણ છે ABC, જેનું ક્ષેત્રફળ 90 સેમી સ્ક્વેર છે. BC 15 સેન્ટીમીટર છે. BC આખું કેટલું છે? 15 સેન્ટીમીટર છે. વેધ કયો છે તેનો? AM વેધ છે. તો AM વેધ હોય તો વેધ શોધો. ચાલો તો મેળવી લઈએ, એકદમ ઈઝી છે. ચાલો પેલા આપ્યું એટલું લખો. BC બરાબર 15 સેન્ટીમીટર, વેધ AM શોધવાનો છે. AM બરાબર કેટલા? તો લખી શકાય ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ બરાબર 90 સેમી સ્ક્વેર. અને સૂત્ર દરેકને યાદ હોય ત્રિકોણના ક્ષેત્રફળનું. બચ્ચા જાણતા હૈ 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. ત્રિકોણ ABC માં પાયો કયો? BC. વેધ AM એટલે 1/2 ગુણ્યા BC ગુણ્યા AM. BC ગુણ્યા AM બરાબર 90. તેથી જો 1/2 હું સામે મોકલી દઉં છું પહેલેથી. રેડી? ચલો BC આપણા કેટલા છે? 15 ગુણ્યા AM બરાબર 90 ગુણ્યા 2. વાત સમજાણ્યા? 1/2 છે એ બગડે 2, સામે ગયા એટલે અંશમાં 90 ગુણ્યા 2. તેથી AM બરાબર 90 ગુણ્યા 2 છેદમાં 15 બેઠા. જો 15 અંશમાં છે, ડાબી સાઈડ અંશમાં છે, જમણી સાઈડ જાય તો છેદમાં. હવે 15 નો ઘડિયો આવડે. 15 છંક 90, 15 ઉડી જાય તો શું વધે? 6 ને 2. તેથી AM બરાબર 6 દુ ને 12 સેન્ટીમીટર. દાખલો પૂરો, જવાબ આવી ગયો. ક્લિયર? જોઈએ નેક્સ્ટ. યસ, 12 સેન્ટીમીટર. બીજો દાખલો. ત્રિકોણ XYZ નું ક્ષેત્રફળ. આ છે આપણો ત્રિકોણ XYZ, જેનું ક્ષેત્રફળ 150 સેમી સ્ક્વેર છે. XZ 20 સેન્ટીમીટર હોય. XZ કેટલું છે? 20 સેન્ટીમીટર. એટલે આપણે અહીંયા XZ XYZ આમ રાખીએ. XZ 20 સેન્ટીમીટર હોય તો તેના પરનો વેધ YM शोधो. सेम प्रोसेस, कुछ अलग अलग नहीं है भाई, एक ही बात चलती है इधर, दूसरा कुछ चलता ही नहीं है. रेडी? चलो XZ बराबर 20 सेंटीमीटर, YM बराबर કેટલા? ચાલો લખવું હોય એકાદું વાક્ય લખાય. ત્રિકોણ XYZ માં
xz પરનો વેધ ym છે. આગળના દાખલામાં નહોતું લખ્યું આપણે, કદાચ તમે એડ કરી દેજો. રેડી? તમે એડ કરી દેજો. અહીંયા લખો હોય તો ત્રિકોણ એબીસી માં બીસી પરનો વેધ am છે. શું એડ કરવાનું કીધું મેં તમને? અહીંયા એડ કરી દો. ત્રિકોણ એબીસી માં બીસી પરનો વેધ am છે. રેડી? એવું આગળ એડ કરજો. હવે આપણે ફરી પાછા દાખલામાં આવીએ. xz બરાબર 20 સેમી, ym શોધવાનું છે. ત્રિકોણ xyz માં xz પરનો વેધ ym છે. તેથી ત્રિકોણ xyz નું ક્ષેત્રફળ બરાબર કેટલું આપ્યું? 150 સેમી સ્ક્વેર. ક્લિયર? ચાલો. તેથી 1/2 ગુણ્યા પાયો xz ગુણ્યા વેધ ym બરાબર 150. ક્લિયર છે? ચાલો સમજીએ આપણે આગળ દાખલો. રેડી? ચાલો 150 આવી ગયું છે આપણી પાસે અહીંયા. તેથી જો છેદના બે સામે વહી જશે એટલે અંશમાં જશે. રેડી? એટલે xz, તો xz ની કિંમત કેટલી છે આપણી પાસે? 20. તો 20 ગુણ્યા ym બરાબર 150 ગુણ્યા 2. રેડી? ચાલો. તેથી ym બરાબર 150 ગુણ્યા 2 છેદમાં 20. મીંડું ઉડી જાય. બગડે બે ઉડી જાય. તેથી ym બરાબર 15 સેન્ટીમીટર. બોલો લ્યો. આટલું સહેલું છે. ym બરાબર 15 સેન્ટીમીટર. નેક્સ્ટ ત્રીજો દાખલો, બીજાનો ત્રીજો. ત્રિકોણ PQR નું ક્ષેત્રફળ 120 સેમી સ્ક્વેર છે. જો PQ બરાબર 16 સેમી એટલે આ ત્રિકોણ PQR, PQ પરનો વેધ RN અને PQ કેટલો છે? 16 સેમી. કાંઈ કરીએ છીએ? એકની એક વસ્તુ રિપીટ કરીએ છીએ, ખાલી ને ખાલી. જો લખો કે ભાઈ PQ બરાબર 16 સેમી, RN બરાબર કેટલા? ત્રિકોણ PQR માં PQ પરનો વેધ RN છે. તેથી ત્રિકોણ PQR નું ક્ષેત્રફળ બરાબર 120 સેમી સ્ક્વેર આપ્યું છે. હવે આપણે સૂત્ર મૂકીશું દાખલાનું. તેથી 1/2 ગુણ્યા પાયો છે PQ, વેધ છે RN બરાબર 120. ડાબી બાજુ છેદમાં રહેલા બગડે બે સામે જશે અંશમાં અને PQ મળશે 16 ગુણ્યા RN બરાબર 120 ગુણ્યા 2. આગળ કરીએ કામકાજ. તેથી RN બરાબર 120 ગુણ્યા 2/16. તો જુઓ પહેલાઓ ખાસ ધ્યાનથી. 8 દુ 16, 2 ઉડી જશે. 15 8 120, 8 ઉડી જશે. તેથી RN બરાબર 15 સેન્ટીમીટર. RN બરાબર કેટલું આવ્યું? 15 સેન્ટીમીટર. જવાબ. દાખલો પૂરો થઈ ગયો ભાઈ. આટલી જ વાર લાગે. સમજાય છે? જોઈએ નેક્સ્ટ બીજાનો ચોથો દાખલો. ત્રિકોણ DEF નું ક્ષેત્રફળ 68 સેમી સ્ક્વેર છે. જો વેધ DM બરાબર 8.5 સેન્ટીમીટર. કયો ત્રિકોણ કીધો? ત્રિકોણ DEF પરનો વેધ DM 8.5 આપ્યો. તો શું શોધો? EF મેળવો. વાહ ભાઈ વાહ, કંઈક નવું કર્યું. પણ નવમ કાંઈ છે નહીં. આલ્યાન ટોપી માલ્યાન, માલ્યાન ટોપી આલ્યા પર. બાકી આની સિવાય કાંઈ કર્યું છે નહીં. રેડી? કારણ કે જો EF મેળવો કે DM મેળવો, મેથડ તો એક જ આવે, મેથડ બદલાય નહીં. હોય તો પાયો EF શોધો. ચાલો તો મેળવી લઈએ છીએ આપણે. બરાબર? તો DEF
m બરાબર 8.5 સેન્ટીમીટર. EF બરાબર કેટલા? તો ત્રિકોણ DEF માં EF પરનો વેધ dm છે. સોરી. તેથી ત્રિકોણ DEF નું ક્ષેત્રફળ બરાબર 1/2. સોરી. જે આપ્યું છે તે મૂકો. કેટલું આપ્યું છે? 68. તો 68 સેમી સ્ક્વેર. રેડી? ચાલો, ત્રિકોણ DEF માટે ક્ષેત્રફળનું સૂત્ર શું લખાય? 1/2 ગુણ્યા પાયો છે EF ગુણ્યા વેધ છે DM બરાબર 68. તેથી 1/2 ગુણ્યા EF એટલે શોધવાનું છે પાયો ગુણ્યા DM એટલે 8.5 બરાબર 68. જો આ છેદના બે સામે લઈ જઈએ તો ક્યાં જશે? અંશમાં, અને ત્યાં ગુણાકારમાં થશે ગુણ્યા 2. ચલો આગળ ગણતરી કરીએ. તેથી EF ગુણ્યા 8.5 એટલે 85/10 બરાબર 68 ગુણ્યા 2. ક્લિયર? ચાલો જોઈએ આગળ. તેથી EF બરાબર 68 ગુણ્યા 2 ગુણ્યા 10/85. ક્લિયર? ચાલો, તો 17 ચોક 68, 17 પંચા 85. ક્લિયર ને? આ બે વાત કરી દે. 17 ઉડી જશે. 5 દુ 10, 5 5 ઉડી જશે. તો આપણી પાસે વધે શું? ફક્ત 4, 2 અને 2. રેડી છે? ખાસ ધ્યાન રાખજો, એમાં ભૂલી ન જતા ઉડાડવામાં. તો ખીચડો લાગતો હોય તો ફરી એક વખત આપણે કામકાજ કરીએ આની ઉપર. ચાલો, ઉડાડવાનું પછી રાખીએ આપણે. રેડી? ચાલો. તેથી EF બરાબર 68 ગુણ્યા 2 ગુણ્યા 10/85. જો આજ ન કરવું હોય આવું તો એ 85 ને 10 અહીંયા ઉડાડો પેલા. ચાલો, 85 અને 10 ત્યાં જ ઉડાડી દઈએ. રેડી? ચાલો, તો 5 દુ 10, 17 પંચા 85, 5 5 ઉડી જાય એટલે 17/2 વધ્યા. કેટલા વધ્યા? 17/2. તો છેદમાં 2 સામે જાય તો અંશમાં, અંશના 17 સામે જાય તો છેદમાં. નેક્સ્ટ 17 ચોક 68, 17 ઉડી જાય. તેથી EF બરાબર વધ્યું શું? 4 દુ 8 દુ ને 16. તો EF બરાબર 16 સેન્ટીમીટર. EF બરાબર 16 સેન્ટીમીટર. ક્લિયર છે જવાબ? ચલો, સમજાય વાત? જોઈએ નેક્સ્ટ. ત્રીજાનો પહેલો દાખલો. હવે જોજો, બધા વર્તુળની વાત આવશે. શેની વાત છે? બધી વર્તુળ. એક માળે 21 મીટર વ્યાસવાળા બાગને ફરતેથી બંધ કરવા માંગે છે. ઓકે. જો તે દોરડાને બાગની ફરતે 2 વાર ફેરવવા માંગતો હોય તો દોરડાની લંબાઈ શોધો. જો દોરડાની કિંમત 1 મીટરના ₹4 હોય તો જરૂરી દોરડાની કિંમત શોધો. પાઈ બરાબર 22/7 લો. સામે વર્તુળ આપ્યું, તે વર્તુળાકાર બાગ છે, એનો વ્યાસ 21 મીટર છે. રેડી? તો બાગની ફરતે દોરડું ફેરવવું મતલબ વર્તુળનો શું મેળવવો? પરિઘ. શું મેળવવો? વર્તુળનો પરિઘ મેળવવો છે. રેડી? ચાલો, તો એ આપણને વ્યાસ આપ્યો એટલે કે D આપ્યો. D બરાબર 21 મીટર. તો R બરાબર D/2 બરાબર 21/2 મીટર. ક્લિયર? ચાલો આગળ જોઈએ. જરૂરી દોરડાની લંબાઈ શું જોઈએ છે આપણે? તો પહેલા દોરડાની લંબાઈ શોધવાની છે. તો જરૂરી દોરડાની લંબાઈ બરાબર
2 ગુણ્યા વર્તુળનો પરિઘ. કેમ આવું લખ્યું ભાઈ? કેમ કે જો 2 વાર ફેરવવા માંગે છે. શું છે? 2 વાર ફેરવવા માંગે એટલે 2 ગુણ્યા વર્તુળનો પરિઘ. જો એક સેન્ટેન્સ ઉપર લખવું હોય, માળી બગીચાને અથવા તો બાગને ફરતેથી બંધ કરવા માટે દોરડાને 2 વખત ફેરવવા માંગે છે, માટે જરૂરી દોરડાની લંબાઈ બરાબર 2 ગુણ્યા વર્તુળનો પરિઘ. રેડી છે? 2 ગુણ્યા વર્તુળનો પરિઘ શું કામ કર્યું તે? બરાબર 2 ગુણ્યા વર્તુળના પરિઘનું સૂત્ર શું છે? 2πr. હું એમ કહું 2πr લખો, 2πr લખો, એની કરતા પાયડી લખી દો ને. કેમ? કેમ કે ડી વાળું સૂત્ર યાદ હોવું જોઈએ આપણને. ડી વાળું સૂત્ર પણ યાદ હોવું જોઈએ. પરિઘ માટેના 2 સૂત્ર છે. વર્તુળના પરિઘના કેટલા સૂત્ર છે? 2 સૂત્ર છે. એક 2πr અને બીજું સૂત્ર છે પાયડી. કેમ કે આ 2 અને r આ બે ભેગા થઈને એનો મતલબ થાય ડી. વાત ક્લિયર થાય છે આખી? ચાલો, તો આપણે r ગોતવાની જરૂર જ નથી કઈ. આ કરવાની કઈ જરૂર છે નહીં. તો ચાલો દાખલો શરૂ કરીએ સાવ પહેલેથી. એટલે આટલું બધું ગણ્યું ને પછી ખબર પડી કે સાહેબ આ તો આવું જ કરવાનું. તો ચાલો તો કરી દઈએ. ડી બરાબર 21 મીટર. જો દાખલો ગણશો તો ખ્યાલ આવશે કે કેટલા સ્ટેપ લખવા ને કેટલા કાઢી નાખવા. રેડી? ચાલો, એવું એક સ્ટેપ મેં તમને જે લખવાનું કીધું લખી નાખીએ. માળી દોરડાને, માળી દોરડું બાગની ફરતે 2 વાર ફેરવવા માગે છે, તેથી જરૂરી દોરડાની લંબાઈ બરાબર 2 ગુણ્યા વર્તુળનો પરિઘ. આગળ જોઈ લો. તેથી 2 ગુણ્યા વર્તુળના પરિઘના હમણાં 2 સૂત્ર કીધા, એમાંનું એક સૂત્ર આપણે વાપરીએ ડી વાળું, તો પાઈ ડી. જેવી જરૂરિયાત તેવું સૂત્ર વાપરવાનું. પાઈ ડી બરાબર 2 ગુણ્યા પાઈ એટલે 22/7 ગુણ્યા ડી, ડી 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 એટલે 21. કેટલું થાય? 21. જોઈ લઈએ. 7 તેરી 21, 7 7 ઉડી જાય. તો અહીંયા જો 22 ગુણ્યા 2 અને ગુણ્યા 3 વધ્યું. રેડી? 22 ગુણ્યા 2 ગુણ્યા 3. તો એમ કહીશ કે 2 તેરી 6. તો 22 ગુણ્યા 6. 22 છંક બોલો બોલો કેટલા થાય? 132 મીટર. કેટલા થાય? 132 મીટર. તો જરૂરી દોરડાની લંબાઈ કેટલી છે? 132 મીટર છે. હવે એને શું કીધું? 1 મીટરના કેટલા રૂપિયા છે? 4 રૂપિયા. 1 મીટરના કેટલા રૂપિયા? 4 રૂપિયા. દોરડું કિંમત મને ખબર છે દોરડું કેટલાનું છે તેની કિંમત કેટલી છે. રેડી? 1 મીટર દોરડું બરાબર ₹4. મારી પાસે કેટલા મીટર દોરડું છે? 132 મીટર જરૂરી છે. તેથી 132 મીટર બરાબર કેટલા રૂપિયા? આગળ જોઈએ. 132 ગુણ્યા 4 બરાબર, તો 132 ગુણ્યા 4 કરવાનું. ચાલો, 4 દુ 8, 4 તેરી 12 નો બગડો, વધી 1, 4 એકા 4 ને 1 5. રેડી છે? જો છેદમાં 1 આવે લખો ના લખો ફરક નહીં, પણ 132 ગુણ્યા 4 એટલે ₹528. તો છેલ્લે જવાબ લખો. આમ નામ કોરું ના મૂકો કે આમ જરૂરી દોરડાની લંબાઈ બરાબર 132 મીટર અને તેની કિંમત બરાબર ₹528 થાય. રેડી? ચાલો, આ બે આપણા જવાબ છે. જોઈ જુઓ. આવે છે જવાબ યસ, 132 મીટર અને ₹528. ક્લિયર? જોઈએ નેક્સ્ટ બીજો પ્રશ્ન.
ત્રીજાનો બીજો 1.5 મીટર વ્યાસવાળા વર્તુળાકાર ટેબલ ક્લોથની કિનારી પર રમા લેસ મૂકવા માંગે છે. જરૂરી લેસની લંબાઈ શોધો અને જો 1 મીટર લેસના ₹15 હોય તો તેની કિંમત પણ શોધો. બાય બરાબર 3.14 લ્યો. ઓકે, કોઈ દિક્કત નથી. આ ટેબલ ક્લોથની કિનારી પર તેને લેસ મૂકવા માંગે છે એટલે આપણે ટેબલ ક્લોથની કિનારીનું શોધવાની વાત, કિનારી પરનું માપ મેળવવું એટલે શેની વાત? પરિઘની વાત. શું મેળવવું પડે? પરિઘ મેળવવું પડે એમ છે. ચાલો તો જોઈ લઈએ કે ડી બરાબર 1.5 મીટર. તો જો અહીંયા પણ આપણે શું શોધવાનું છે? કિનારી પરનું માપ. રેડી? ચલો કિનારી પરનું માપ મેળવવાનું છે. અહીંથી ડાયરેક્ટ લખીએ જરૂરી લેસની લંબાઈ બરાબર વર્તુળનો પરિઘ. બરાબર શેનો પરિઘ? વર્તુળનો પરિઘ. તો બરાબર વર્તુળનો પરિઘ એટલે કેટલું? સૂત્ર શું છે? પાઈ ડી. પાઈ બરાબર કેટલું લેવાનું? 3.14 ગુણ્યા ડી એટલે 1.5 બરાબર. તો 3.14 એટલે 314 ના છેદમાં 100 ગુણ્યા 1.5 એટલે 15 ના છેદમાં 10. 15 ના છેદમાં 10. ક્લિયર? ચાલો જો તમને ઉડાડતા આવડતું હોય તો બહુ સારું છે. ન ઉડાડતા આવડતું હોય તો ટેન્શન ન લ્યો. 314 ગુણ્યા 15 કરાય. બોલો શું કરવું? ઉડાડવું છે? જો એક વખત ઉડાડીને બતાવી દઉં છું. રેડી? જુઓ 5 દુ 10, 5 તેરી 15, 157 દુ 314, 2 2 ઉડે, 5 5 ઉડે, પછી નો ઉડે એટલે 157 ગુણ્યા 3 કરવાનું છેદમાં 100. આ મેથડ તમને લેન્ધીન લાંબુ પડે એટલે આવો ધંધો મારા ખ્યાલથી તમારે કરાય નહીં. રેડી? તમને ખોટું અઘરું પડે તેવું કામ આપણે કરવું નથી. તમને ઈઝી પડે એવું બતાવી દઉં. જો બરાબર તમે 314 ગુણ્યા 15 કરી નાખો. ચાલો કેટલું કરવાનું? 314 ગુણ્યા 15. 0 એક આરે 314 નો ગુણાકાર એટલે 314 બેઠા. 5 ચોક 20 નું શૂન્ય, વધી પડી 2, 5 એકા 5 ને 2, 7 5 તેરી 15, 0 7 ને 4 11 નો એકડો, વધી 1, 5 ને 1 6 ને 1 7 એટલે 4. રેડી? તો અંશનો ગુણાકાર કેટલો આવ્યો? 4710 છેદમાં 100 ગુણ્યા 10 એટલે 1000. એક એક મીંડું ઉડી જશે. તો આના બરાબર છેદમાં 100 2 પોઈન્ટ દૂર થાય એટલે 4.71 4.71 મીટર સ્ક્વેર. સોરી મીટર સ્ક્વેર ને મીટર ઓનલી મીટર. રેડી છે? શું આવશે? ખાલી મીટર. 4.71 મીટર. જો 1 મીટર લેસના કેટલા રૂપિયા છે? 15 રૂપિયા છે. લેસ અહીંયા મેળવીશું લેસની કિંમત. લેસ કેટલો છે? 1 મીટર, જેની કિંમત કેટલી છે? ₹15. આપણો જરૂરી લેસ કેટલો છે? 4.71 મીટર. તેથી 4.71 મીટર બરાબર કેટલા રૂપિયા? તો 4.71 ગુણ્યા 15 છેદમાં 1 બરાબર 4.71 છે. એને ફેરવશો એટલે 471 ગુણ્યા 15. જોજો પોઈન્ટ કાઢશો એટલે છેદમાં આવશે કેટલા રૂપિયા? 100. સોરી છેદમાં શું આવે? 100. પોઈન્ટ પછી 2 અંક છે. પોઈન્ટ કાઢી નાખો એટલે છેદમાં કેટલા મૂકો આપણે? 100. તો આના બરાબર તો આપણે કરવું પડશે અત્યારે શું? 471 ગુણ્યા 15 કરવાના છે. કેટલા કરવાના? 471 ગુણ્યા 15. ચલો કરી દઈએ. ગ્રીન 471 ગુણ્યા 15. 0 471 એકા 471, 5 એકા 5, 5 સત્તા 35 ના 5, વધી પડી 3, 5 ચોક 20 ને 3 23, 5 6 0 1 4 5 6 7 એટલે 7065. કેટલો જવાબ આવ્યો? 7065 ના છેદમાં 100. જો છેદમાં 100 એટલે 2 પોઈન્ટ કાપવાના, કેમ કે પોઈન્ટ આપણે છેદના 100 દૂર કરવા છે. એટલે ₹70.65
કિલો જવાબ આવ્યો ₹70.65. બોલો આટલો હેલો દાખલો છે હાવ રેડી આટલો સાવ સહેલો દાખલો છે લખી દો કે આમ જરૂરી લેસની લંબાઈ બરાબર 4.71 મીટર અને તેની કિંમત બરાબર ₹70.65. ક્લિયર આ બે જવાબ જો આવી ગયા જવાબ 4.71 મીટર અને 70.65. ક્લિયર છે ને એ જવાબ જો રેડી તો આવી રીતે દાખલાઓ લખવા પડે ઓકે જોઈએ નેક્સ્ટ ત્રીજો દાખલો 10 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળાકાર કાગળમાંથી 4 સેન્ટીમીટર ત્રિજ્યાનો વર્તુળાકાર કાગળ કાપી લેતા કેટલા ક્ષેત્રફળનો કાગળ બાકી રહે ઈઝી છે જો દેખાય છે આ વર્તુળનું કેન્દ્ર મોટા વર્તુળની ત્રિજ્યા કેટલી છે 10 સેન્ટીમીટર નાના વર્તુળની ત્રિજ્યા કેટલી છે 4 સેન્ટીમીટર એમ કીધું કે 10 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળાકાર કાગળમાંથી 4 સેન્ટીમીટર ત્રિજ્યાનો વર્તુળાકાર કાગળ કાપી લેતા કેટલા ક્ષેત્રફળનો કાગળ બાકી રહે ઈઝી છે ચાલો તો મોટું વર્તુળ છે તેની ત્રિજ્યાને નામ આપીએ R1 બરાબર 10 સેન્ટીમીટર નાનું છે તેને નામ આપીએ R2 બરાબર 4 સેન્ટીમીટર R1 અને R2 R1 બરાબર 10 સેન્ટીમીટર R2 બરાબર 4 સેન્ટીમીટર જો દાખલો અહીંયા એક સૂત્રની રીતે ગણાવીશ એ સૂત્ર તમે પાકું કરી લેજો એક સૂત્ર તમારે યાદ રાખવાનું છે આવડું આ a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર બરાબર a માઇનસ b ગુણ્યા a પ્લસ b ધોરણ 8 માં નિત્યસમ ભણવાનું આવશે ત્યારે એ ડીપમાં સમજો અત્યારે યાદ રાખી લ્યો પહેલી સંખ્યાનો વર્ગ માઇનસ બીજી સંખ્યાનો વર્ગ હોય તો પહેલી સંખ્યાનો વર્ગ માઇનસ બીજી સંખ્યાનો વર્ગ બરાબર પહેલી માઇનસ બીજી ગુણ્યા પહેલી પ્લસ બીજી રેડી ચાલો તો આપણે જોઈએ કે કેટલા ક્ષેત્રફળનો તો બાકી રહેતા કાગળનું ક્ષેત્રફળ બાકી રહેતા કાગળનું ક્ષેત્રફળ બરાબર મોટા વર્તુળનું ક્ષેત્રફળ માઇનસ નાના વર્તુળનું ક્ષેત્રફળ તમારે એક લાઈનમાં સમજ જશે રેડી ચલો મોટા વર્તુળની ત્રિજ્યા એટલે તમને ખબર પડે છે મોટા વર્તુળનું ક્ષેત્રફળ એટલે કેવું થાય પાઈ R1 સ્ક્વેર R1 અને R2 તે ખાલી ત્રિજ્યાના નામ આપ્યા છે એ બીજું કાંઈ જ છે નહીં એટલે પાઈ R1 સ્ક્વેર માઇનસ પાઈ R2 સ્ક્વેર નાનું વર્તુળ એટલે રેડી ચલો બરાબર બે માંથી કોમન નીકળશે પાઈ તો કૌંસમાં વધે R1 સ્ક્વેર માઇનસ R2 સ્ક્વેર હવે સમજાણી મારી વાત કદાચ તો સમજી જ ગયા હશો રેડી ચાલો પાઈ એમનેમ R1 સ્ક્વેર માઇનસ R2 સ્ક્વેર એટલે a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર એટલે એક વખત પ્લસ કરવાનું એક વખત માઇનસ કરવાનું અને બંને ગુણાકારમાં રાખવાનું રેડી ચાલો આગળ જોઈએ તો પાઈ એટલે 22/7 ગુણ્યા R1 માઇનસ R2 તો R1 10 R2 4 એટલે 10 - 4 ગુણ્યા R1 10 R2 4 એટલે 10 + 4 રેડી ચાલો બરાબર 22/7 ગુણ્યા 10 માંથી 4 જાય તો 6 ગુણ્યા 10 ને 4 14 સરવાળો આવશે રેડી ચાલો આગળ જોઈએ 7 દુ 14 તો 7 7 ઉડી જશે તો અંશમાં વધશે શું 22 6 અને 2 તો 6 દુ 12 રેડી તેથી બાકી રહેતા કાગળનું ક્ષેત્રફળ બરાબર 22 ગુણ્યા 12 કેટલું છે 22 ગુણ્યા 12
તો બરાબર 22 ગુણ્યા 12 કરો ગુણાકાર 0 22 એકા 22 22 દુ 44 તો 264 કેટલો જવાબ આવ્યો 264 સેમી સ્ક્વેર રેડી આ છે આપણો જવાબ આવી ગયો 264 સેમી સ્ક્વેર ક્લિયર જોઈએ નેક્સ્ટ ત્રીજાનો ચોથો દાખલો બહુ ઈઝી છે દાખલો એકદમ એટલે એકદમ ઈઝી 2.8 મીટર ત્રિજ્યાના વર્તુળાકાર ટેબલની ઉપરની સપાટીને પોલિશ કરાવી છે જો 1 મીટર સ્ક્વેર પોલિશ કરાવવાનો ખર્ચ ₹20 હોય તો કેટલો ખર્ચ થાય તો જે ત્રિજ્યા r બરાબર 2.8 મીટર રેડી વર્તુળાકાર ટેબલની ઉપરની સપાટીને પોલિશ કરાવી એટલે શું મેળવવાનું સપાટીને પોલિશ કરાવવાની વાતો એટલે વર્તુળનું ક્ષેત્રફળ મેળવવાનું છે એટલે વર્તુળાકાર ટેબલનું ક્ષેત્રફળ બરાબર વર્તુળાકાર ટેબલનું ક્ષેત્રફળ બરાબર પાઈ r સ્ક્વેર બરાબર પાઈ એટલે 22/7 ગુણ્યા r સ્ક્વેર r એટલે 2.8 ગુણ્યા r સ્ક્વેર એટલે 2.8 ક્લિયર ચલો બરાબર 22/7 ગુણ્યા 2.8 એટલે 28/10 ગુણ્યા 28/10 તો 7 ચોક 28 7 7 ઉડી ગયું તો એના બરાબર 22 ગુણ્યા 4 જો 22 ગુણ્યા 4 એટલે 88 ગુણ્યા 28/10 ગુણ્યા 10 એટલે 100 તો 88 ગુણ્યા 28 કરવાના 0 88 64 ના 4 વધી પડી 6 8 દુ 16 ને 6 22 224 જોઈ જો હજી એક વખત 88 64 ના 4 વધી પડી 6 8 દુ 16 16 ને 6 22 ફરી પાછા 224 જ આવશે કેમ સાહેબ કેમ કે 8 સાથે જ ગુણાકાર છે 4 6 4 2 એટલે શું કહેવાશે 2464 ના છેદમાં 100 બરાબર 24.64 મીટર સ્ક્વેર રેડી આ આપણો જવાબ નથી આપણો જવાબ તો પોલિશ કરવાનો જે ખર્ચ શોધવો ને તે છે રેડી ચાલો તો આપણને ખબર છે પોલિશ કરવાનો ખર્ચ એટલે પોલિશ ને સામે કરવાનો ખર્ચ ચલો ખર્ચ તો પોલિશ કરવાનું છે 1 મીટર સ્ક્વેર તેનો ખર્ચ છે ₹20 ટોટલ કેટલું પોલિશ કરવાનું 24.64 મીટર સ્ક્વેર બરાબર કેટલા રૂપિયા ચલો તો 24.64 ગુણ્યા 20 આખાના છેદમાં 1 બરાબર 2464 ગુણ્યા 20 છેદમાં 100 કેમ કે જો પોઈન્ટ મેં કાઢી નાખ્યું એટલે બે આંકડા હતા પોઈન્ટ પછી છેદમાં મૂક્યું 100 એક એક મીંડું ઉડાડી મેલું 2464 ગુણ્યા 2 કરવાના કેટલા કરવાના 2464 ગુણ્યા 2 4 દુ 8 6 દુ 12 નો બગડો વધી 1 4 દુ 8 ને 1 9 2 દુ ને 4 રેડી ચાલો તો કેટલો જવાબ આવ્યો 4928 બરાબર 4928 ના છેદમાં 10 એક પોઈન્ટ કાપી લ્યો કેટલો જવાબ આવે ₹492.8 492.8 રેડી તો આમ ₹492.8 ખર્ચ થશે રેડી
આપણો જવાબ આવી ગયો 8 લખો તો પાછળ 80 લખો, કઈ ફરક પડશે નહીં. બંને જવાબ કેવા કહેવાય? સરખા જ કહેવાય. ક્લિયર? ચાલો ઓકે છે. જોઈએ નેક્સ્ટ. हाँ, अब आया प्रश्न 3B. શું છે પ્રશ્ન 3B? નીચેના દાખલા ગણો 3 માંથી ગમે તે 2. રેડી? 2 ગણવાના 6 ગુણ એટલે 2 ગુણ્યા 3 એટલે 3 ગુણનો પ્રશ્ન છે. કેટલા ગુણનો? 3 ગુણનો. રેડી? 3 દુને 6 માર્ક્સ. નેક્સ્ટ તો જોઈ લો પ્રકરણ 8 બાદબાકી કરવાના દાખલા છે. હું રકમ લખીશ ને, રકમ અહીંયા ઓલરેડી લખેલી છે, તમારે પરીક્ષામાં લખીને પછી દાખલો આગળ વધારવાનો. પહેલો દાખલો 5/63 માઇનસ 6/21. તો બાદબાકી કરતા પહેલા છેદનો લેવો પડે લસા. જો સરવાળો કે બાદબાકી કરવાનું હોય ત્યારે છેદ કેવા હોવા જોઈએ? હંમેશા સરખા. છેદ સરખા ન હોય તો લસા લઈને સરખા બનાવો. ચલો જોઈએ, અહીંયા લસા લઈ લઈએ. લસા રેડી? જો આવું ના લખો તો સાઈડમાં પણ તમે લખી શકો લસા વાળી વાત. તો 21 અને 63 નો લસા. તો 21 નો ઘડિયો આવડતો ને ખબર હોય, 21 ગુણ્યા 3 કરું ને એટલે 63 થાય. એટલે લસા આવશે 63. 21 તેરી 63. 21 ના ઘડિયામાં 63 આવે? હા આવે. તો જે મોટી સંખ્યા હોય તે પોતે લસા થઈ જાય. તો બરાબર 5/63. અહીંયા લસા લેવાની કઈ જરૂર નથી. માઇનસ, જો આ માઇનસ ને આ માઇનસ પ્લસ થઈ જશે, આપણને ખ્યાલ જ છે, પણ ઘડીક આપણે એમને રાખીએ. -6 ગુણ્યા 3/21 ગુણ્યા 3. કેમ કે જો 21 ને બનાવવા હતા 63, તો 21 ને ગુણવા પડે 3 વડે, છેદને ગુણ્યા એટલે અંશને પણ ગુણી દેવાના છે. અને હવે અહીંયા લખી નાખો કારણ કે લસા 21 અને 63 નો બરાબર 63 બરાબર 5/63 માઇનસ 6 તેરી 18 એટલે -18/63 બરાબર 5/63 માઇનસ માઇનસ પ્લસ 18/63. રેડી? ચાલો છેદ સરખા એટલે અંશમાં જે કઈ થતી હોય પ્રોસેસ કરવાની. તો 5 + 18/63. તો 5 અને 18 નો સરવાળો કરો તો કેટલો આવે? 18 ને 5 23/63. આ થઈ ગયો જવાબ 23/63. જોઈ જવો, આવી ગયો 23/63. યસ. જોઈએ નેક્સ્ટ બીજો દાખલો. -6/13 માઇનસ -7/15. અહીંયા ભારે ભરખમ વસ્તુ આવી ભાઈ, ભારે ભરખમ. ચાલો જોઈ લઈએ. છેદમાં 13 અને 15 બે ક્રમિક એકી સંખ્યા છે. 13 અને 15 બે શું છે? બે ક્રમિક એકી સંખ્યા છે. તો બે ક્રમિક એકી સંખ્યાનો લસા તેના ગુણાકાર જેટલો આવે. એટલે ગુણાકાર કરવાનો 15 ને 13 નો. 0 15 એકા 15, 15 તેરી 45, સરવાળો 1, 5 ને 4 9 ને 5 195. કેટલો લસા આવશે? 195. બે ક્રમિક એકી સંખ્યાનો લસા તે બે સંખ્યાના ગુણાકાર જેટલો આવે છે. રેડી? ચાલો એકી સંખ્યા કીધું છો, બેકી નથી કીધું, ધ્યાન રાખજો ખાસ. તો બરાબર -6 ગુણ્યા 15 છેદમાં 13 ગુણ્યા 15. કેમ કે 13 ને બનાવવા 195, તો 15 વડે ગુણું તો જ મેળ પડે. -7 ગુણ્યા છેદમાં 15. -7/15 તો બેને કેટલા વડે ગુણવું પડે? 13 વડે ગુણું તો જ બને ભાઈ. રેડી? અહીંયા લસા ઠપકારી દો, કારણ કે લસા 13 15 બરાબર 195. ક્લિયર? બરાબર 15 છંક 90 -90/195. કેમ? હમણાં જ ગુણાકાર કર્યો 15 ગુણ્યા 13. -13 સત્તા 91 એટલે -91 છેદમાં 15 ગુણ્યા 13 એટલે 195. રેડી? ચાલો
બરાબર -90/195 માઇનસ માઇનસ પ્લસ 91/195 બરાબર -90 પ્લસ 91/195 રેડી જોઈએ બરાબર 91 માંથી 90 જાય 91 માંથી 90 જાય કેટલા વધે એક મોટી સંખ્યા નિશાની પ્લસ એટલે જવાબ પ્લસ જ આવશે 1/195 આ છે જવાબ 1/195 રેડી ચાલો ફટાફટ લખી લેજો હા જોઈએ નેક્સ્ટ ત્રીજો દાખલો -2.1/9 -6 તો અહીંયા સૌ પ્રથમ તો આપણે કામ કરવું પડે મિશ્રને છે તે અશુદ્ધમાં ફેરવવું પડશે તો 9 દુ 18 18 ને 19 એટલે -19/6 -6 સોરી 9 9 19/9 19/9 9 દુ 18 ને 19 એટલે -19/9 -6 અહીંયા 9 છેદમાં કાંઈ ન હોય તો કેટલું હોય 1 હોય તો અહીંયા 1 અને 9 નો લસા લેવાનો કેટલો આવે 9 લસા આવે એટલે -19/9 -6 ગુણ્યા 9 છેદમાં 1 ગુણ્યા 9 કારણ લસા 1 9 બરાબર કેટલો આવે 9 વડે 9 બરાબર -19 છેદમાં 9 માઇનસ 6 9 54 છેદમાં 9 1 9 બેયના છેદ સરખા અંશમાં જોઈજો બાદબાકી થાય એમ છે -19 -54 છેદમાં 9 સરખી નિશાની સરવાળો થાય ભાઈ સરખી નિશાની શું થાય સરવાળો તો બરાબર માઇનસ જોજો 19 અને 54 નો સરવાળો કરવાનો તો 54 માં 10 નાખો 54 માં 10 નાખો એટલે 64 અને 64 માં 9 નાખશો એટલે કે ઉમેરશો તો 64 માં 9 ઉમેરશો તો 73 એટલે -73/9 એક આ જવાબ હોઈ શકે અથવા તો -9 73/9 એટલે ન થાય પણ 9 8 72 73 માંથી 72 એટલે 1 એટલે -8.1/9 આ બંને જવાબ છે રેડી આ બંને જવાબ છે ઓકે ઘણી વખત આ લખે છે આ પણ લખો તો ચાલે પણ હું એમ કહીશ કે મિશ્રમાં લખો તો વધારે સારું મિશ્રમાં લખો તો વધારે સારું નેક્સ્ટ ચોથો દાખલો 2.1/5 -1/3 રેડી ચાલો બરાબર જો આ દાખલો બહુ સરળ રીતે પતાવીએ 5 દુ 10 ને 11 છેદમાં 5 માઇનસ માઇનસ પ્લસ 1/3 ક્લિયર ચલો હવે લસા મેળવવાનો છે શું મેળવવાનું છે લસા તો 5 અને 3 ક્રમિક સંખ્યા ક્રમિક એકી સંખ્યાનો લસા તે બેના ગુણાકાર જેટલો એટલે 5 તેરી 15 તો 11 ગુણ્યા 3 છેદમાં 5 ગુણ્યા 3 પ્લસ 1 ગુણ્યા 5 છેદમાં 3 ગુણ્યા 5 કારણ અહીંયા લસા 3 5 બરાબર 15 રેડી ચલો બરાબર 11 તેરી 33 છેદમાં 5 તેરી 15 પ્લસ 5 એકા 5 છેદમાં 5 તેરી 15 રેડી ચલો 33 ને 5 નો સરવાળો તો 33 પ્લસ 5 છેદમાં 15 33 ને 5 નો સરવાળો કેટલો આવે ભાઈ 38 આવે ભાઈ કેટલો આવે 38 છેદમાં 15 મિશ્રમાં ફેરવો 15 એકા 15 15 દુ 30 38 માંથી 30 જાય કેટલા વધે 8 2.8/15 જવાબ આવે જે જવાબ આવી ગયો 2.8/15 બસ આવું જ તો કરવાનું છે એકદમ ઈઝી વસ્તુ કરવાની છે આપણે વાલા વિદ્યાર્થી મિત્રો રેડી ચાલો જોઈએ નેક્સ્ટ બીજો પ્રશ્ન ગુણાકાર કરો શું છે ગુણાકાર કરો તો 11/8 ગુણ્યા 32/55 તો આપણો નિયમ શું છે અંશનો ગુણાકાર અંશમાં છેદનો ગુણાકાર છેદમાં
તો 11 ગુણ્યા 32 છેદમાં 8 ગુણ્યા 55 ઉડે છે હા સાહેબ ઉડે 11 પંચા 55 8 ચોક 32 તો શું ઉડે છે 8 8 ઉડે છે 11 11 ઉડે છે તો વધે છે શું 4 ના છેદમાં 5 તો જવાબ શું આવે 4 ના છેદમાં 5 બસ જવાબ પૂરો બે સ્ટેપમાં રકમ લખી એને તમે ગુણાકારના સ્વરૂપમાં લખો દાખલો પૂરો થઈ ગયો તો જવાબ આવે 4 ના છેદમાં 5 ગુણાકાર આટલો જ ઈઝી હોય નેક્સ્ટ હવે થોડુંક આવ્યું 2.7 ના છેદમાં 9 મિશ્રને ફેરવી નાખો 9 દુ 18 18 ને 7 25 ના છેદમાં 9 ગુણ્યા 24 ના છેદમાં 35 અંશનો ગુણાકાર અંશમાં છેદનો ગુણાકાર છેદમાં તો 25 ગુણ્યા 24 છેદમાં 9 ગુણ્યા 35 રેડી 7 પંચા 35 7 પંચા 35 પચું પચું 25 જો અહીંયા 3 છે 3 તેરી 9 8 તેરી 24 રેડી બધાને જેટલા ઉડતા તેવા ઉડાડવાની ટ્રાય કરીએ આપણે જો તો 5 5 ઉડી ગયા 3 3 ઉડી ગયા તો અંશમાં વધ્યું શું 8 ગુણ્યા 5 અંશમાં વધ્યું છે 8 ગુણ્યા 5 એટલે 8 પંચા 40 છેદમાં 3 અને 7 તો 3 સત્તા 21 ફેરવી નાખો એને મિશ્રની અંદર તો બરાબર 21 એકા 21 40 માંથી 21 જાય કેટલા વધે 19 છેદમાં 21 આ છે જવાબ રેડી 1.19 ના છેદમાં 21 તો આવા દાખલા હોય થોડાક એટલે આવું વિચારવાનું રેડી ચલો જોઈએ નેક્સ્ટ 15 ના છેદમાં 8 ગુણ્યા 18 ના છેદમાં 25 તો બરાબર 15 ગુણ્યા 18 છેદમાં 8 ગુણ્યા 25 જેટલું ઉડે એટલું ઉડાડો 9 દુ 18 4 દુ 8 પચું પચું 25 5 તેરી 15 જે ઉડે છે ઉડાડો તો અહીંથી 2 2 ઉડે 5 5 ઉડે એટલે અહીંયા 3 ગુણ્યા 9 3 ગુણ્યા 9 એટલે અંશમાં વધે 27 છેદમાં 4 ગુણ્યા 5 એટલે 4 પંચાને 20 તો 20 એકા 20 27 માંથી 20 જાય કેટલા વધે 7 છેદમાં 20 1.7 ના છેદમાં 20 જો આવી ગણતરી તો શોર્ટકટ આવડવી જોઈએ હો ભાઈ લાવ ચાલો તો 1.7 ના છેદમાં 20 સરળ છે દાખલો નેક્સ્ટ ગુણાકાર કરવાનો ચોથો દાખલો બાજુમાં ગણતરી શરૂ કરીએ બરાબર અંશનો ગુણાકાર અંશમાં 27 ગુણ્યા 24 છેદમાં 28 ગુણ્યા 21 રેડી ચાલો 7 તેરી 21 8 તેરી 24 8 તેરી 24 ચાલો તો ઉડે છે શું 3 3 ઉડે છે એ સિવાય ઉડે હા સાહેબ જો એવું નથી ઉડાડવું એની કરતા ઈઝી ઉડાડીએ ચાલો બરાબર 27 ગુણ્યા 24 છેદમાં 28 ગુણ્યા 21 રેડી છે ચાલો બીજું શું ઉડે એવું છે અહીંથી જો દેખાતું છે તે છે મોટું મોટું ઉડાડવાની ટ્રાય કરવાની 7 ચોક 28 6 ચોક 24 ક્લિયર બાકી તગડો તો અહીંયા છે આની પાસે 9 તેરી 27 7 તેરી ને 21 જો હવે ઉડે 3 3 ઉડે 4 4 ઉડે તો વૈધા કોણ કોણ 9 અને 6 અંશમાં વૈધા 9 6 9 છંક 54 છેદમાં 27 27 49 કેટલા વૈધા 49
ક્લિયર છે? બરાબર. 49 એકા 49, 54 માંથી 49 જાય કેટલા વધે? 5. 1.5 ના છેદમાં 49. રેડી? આ છે આપણો જવાબ. ક્લિયર થાય છે? યસ. તો 1.5 ના છેદમાં 49 કેવી રીતે ઉડાડવું એ પણ મહત્વનું છે. મેં કેમ સ્ટાર્ટિંગમાં ઉડાડ્યું હતું ને ભેગું મજા નહોતી આવતી, તેમ ફિલિંગ એ આવી જોઈએ. રેડી છે ઉડાડતી વખતે? નેક્સ્ટ ત્રીજો પ્રશ્ન, ભાગાકાર કરો. કરી દઈએ. બરાબર. -3.3 ના છેદમાં 5 ભાગ્યા 9 ના છેદમાં 20. તો 5 તેરી 15, 15 ને 3 18, એટલે -18 ના છેદમાં 5 ભાગ્યા 9 ના છેદમાં 20. બરાબર. -18 ના છેદમાં 5 ભાગાકારનો ગુણાકાર, તો 9 ના છેદમાં 20 નો વ્યસ્ત, એટલે 20 ના છેદમાં 9. અંશનો ગુણાકાર અંશમાં, છેદનો ગુણાકાર છેદમાં. -18 ગુણ્યા 20 છેદમાં 5 ગુણ્યા 9. તો અહીંયા 5 ચોક 20, 9 દુ 18. તો જેટલું ઉડતું છે ઉડાડો. 9, 9 ઉડે, 5, 5 ઉડે તો વધે શું? 4, 2 અને માઇનસની નિશાની. નિશાનીને નહીં ભૂલવાની. કઈ નિશાની વધે? માઇનસની નિશાની. બરાબર. -8, કેમ કે 2 ચોક ને 8. રેડી? આ છે જવાબ. રેડી? -8 જવાબ આવી ગયો. નેક્સ્ટ બીજો દાખલો, -11 ના છેદમાં 8 ભાગ્યા 16 દુ 32 ને 33, 33 ના છેદમાં 16. તો બરાબર -11 ના છેદમાં 8 ભાગાકારનું થઈ જાય ગુણાકાર, 33 ના છેદમાં 16 નું થઈ જાય 16 ના છેદમાં 33. અંશનો ગુણાકાર અંશમાં, -11 ગુણ્યા 16 છેદમાં 8 ગુણ્યા 33. તો જો અહીંયા ઉડે 8 દુ 16, 11 તેરી 33. તો જો ઉડતા है वो तो उड़ाते हैं 8, 8 उड़े 11, 11 उड़े तो વધે શું? -2. અંશમાં વધે શું? -2. છેદમાં વધે શું? ખાલી તગડે 3, ત્રગડે 3. તો -2 ના છેદમાં 3 આપણો આવી જશે જવાબ. આવી ગયો -2 ના છેદમાં 3. યસ. નેક્સ્ટ ત્રીજો દાખલો બહુ ઈઝી છે. -3.3 ના છેદમાં 4 ભાગ્યા 9 ના છેદમાં 16. તો 4 તેરી 12, 12 ને 3 15. તો -15 ના છેદમાં 4 ભાગ્યા 9 ના છેદમાં 16. બરાબર. -15 ભાગ્યા 4, -15 ના છેદમાં 4 ભાગાકારનો થઈ જાય ગુણાકાર, 9 ના છેદમાં 16 નું થાય 16 ના છેદમાં 9. અંશનો ગુણાકાર અંશમાં, છેદનો ગુણાકાર છેદમાં. -15 ગુણ્યા 16 છેદમાં 4 ગુણ્યા 9. અંશ છેદ ઉડાડો, ઉડે એટલા. ચોકે ચોકે 16, 5 તેરી 15, 3 તેરી 9. તો 3, 3 ઉડે, 4, 4 ઉડે તો વધે શું? 4 અને 5 અને અરે માઇનસ નિશાની અંશમાં જોજો -5 ચોક ને 20, એટલે -20 ના છેદમાં 3, કેમ કે છેદમાં 3 વધ્યા છે. રેડી? બધી સંખ્યા ધારી ધારીને જોવાની. ઓકે. તો જવાબમાં -6 તેરી 18 વધ્યા 2, એટલે -6.2 ના છેદમાં 3 આવો જવાબ આવે. રેડી? આવી જાય છે જવાબ. નેક્સ્ટ ચોથો દાખલો, 5.5 ના છેદમાં 8 ભાગ્યા 2.1 ના છેદમાં 4. બરાબર. 8 પંચા 40 ને 5 45 છેદમાં 8 ભાગ્યા 4 દુ 8 ને 1 9 ના છેદમાં 4. આવડે ને મિશ્રને અશુદ્ધમાં ફેરવતા? ચાલો જોઈએ આગળ દાખલો. બરાબર.
45 ના છેદમાં 8 ભાગાકારનું ગુણાકાર 9 ના છેદમાં 4 નું 4 ના છેદમાં 9. જો છેલ્લો દાખલો મને લાગે છે એટલે હું અહીં તમને શોર્ટકટ શીખવાડું. જો આ વચ્ચે ગુણાકારની નિશાની હોય તો તમે ઉડાડી શકો. આડું અવળું ઉડતું હોય ને ઉપર નીચેનું તો ઉડાડી શકાય. જો 9 પંચા 45 છેદમાં 4 દુ 8 તો અહીંથી 4 ઉડ્યા 9 ઉડ્યા. અંશ અંશમાં ન ઉડે, છેદ છેદમાં ન ઉડે, અંશ છેદમાં ઉડે. તો અંશમાં હવે વધ્યું શું? 5 અડે 5, છેદમાં વધ્યું શું? બગડે 2. તો બરાબર 5 ના છેદમાં 2 બરાબર 2 પૂર્ણાંક 1 ના છેદમાં 2. જોઈ લેજો કે બાકી નથી રહેતું ને પછી ઉડાડવામાં લોચો પડતો છે. રેડી? 2 પૂર્ણાંક 1 ના છેદમાં 2. બસ આટલો જ દાખલો થાય. રેડી? ચાલો નેક્સ્ટ. તમારી માટે મોસ્ટ આઈએમપી પ્રેક્ટિસ પેપરની વાત કરી હતી. તે પ્રેક્ટિસ પેપર આવી ચૂક્યા છે. બધા જ વિષયના રેડી ટુ પ્રિન્ટ પ્રશ્નપત્ર પ્લસ સોલ્યુશન સાથેની પીડીએફ અવેલેબલ છે. રેડી? એક વિષયની કિંમત માત્ર 20 રૂપિયા છે અને બ્રાન્ડિંગ આપની શાળા, ક્લાસીસ કે સંસ્થાના નામ અને લોગો સાથે પ્રશ્નપત્ર મેળવી શકો છો માત્ર 20 રૂપિયામાં. આપણો કોન્ટેક્ટ નંબર આપેલો છે 70 46 22 22 54. રેડી? ચાલો અને વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટેની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે જ. ઓકે. નેક્સ્ટ પ્રશ્ન 3 ક. ટકામાં રૂપાંતર કરો. એક જ પ્રશ્ન છે, 2 ગુણનો છે. રેડી? ચાલો જોઈ લઈએ પહેલો પ્રશ્ન. 3 ના છેદમાં 40 અપૂર્ણાંકને ટકામાં ફેરવવા હોય તો કેટલા વડે ગુણવાના? 100 વડે. તો 3 ના છેદમાં 40 ગુણ્યા 100%. હમણાં તમને શીખવાડ્યું તેમ ઉડાડો. મીંડું ઉડી જશે એટલે વધ્યું શું? 30 ના છેદમાં 4. જો 3 ગુણ્યા 10 એટલે 30 છેદમાં 4%. હજી તમને ઉડાડતા હરખું આવડે તો ઉડાડો. પાછું ઉડે છે. શું ઉડે છે? તો જો 2 દુ 4, 15 દુ 30, 2 ઉડી જાય. તો અંશ અને છેદમાં વધ્યું શું? 15 ના છેદમાં 2. 15 ના છેદમાં 2%. એટલે આને મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવો. 7 દુ 14, 15 માંથી 14 જાય 1 વધે. 7 પૂર્ણાંક 1 ના છેદમાં 2% અથવા તો 7.5%. રેડી? પોઈન્ટમાં લખો અથવા તો મિશ્ર અપૂર્ણાંકમાં 2 માંથી 1 ની અંદર લખવાનો જવાબ. રેડી? ચાલો 7.5% આપ્યો છે. આપણે આવું પણ લખી શકાય. બંને જવાબ સાચા છે. નેક્સ્ટ 17 ના છેદમાં 50. ઈઝી છે. અપૂર્ણાંકને ટકામાં ફેરવવું એટલે 17 ના છેદમાં 50 ગુણ્યા 100%. એક જ સ્ટેપનો દાખલો છે. 50 દુ 100. 50 ઉડી જાય તો કેટલા વધ્યા? 17 ગુણ્યા 2%. કેટલા થાય? 17 દુને 34%. આપણો જવાબ આવી ગયો. જોઈ જુઓ 34%. ક્લિયર? જઈએ નેક્સ્ટ. 4 ના છેદમાં 25. આ પણ બહુ મજાનો દાખલો. 4 ના છેદમાં 25 ગુણ્યા 100%. 25 નો ઘડિયો આવડે? યસ. 25 ચોક 100. 25 ઉડી જાય તો કેટલા વધે? 4 ગુણ્યા 4. કેટલા વધ્યા? 4 ગુણ્યા 4%. એટલે ચોક્કે કેટલા ટકા થાય? 16%. 16% જવાબ છે. નેક્સ્ટ જોઈએ 9 ના છેદમાં 20. તો 9 ના છેદમાં 20 ગુણ્યા 100%. જો મીંડું ઉડી ગયું. 5 દુ 10, 2 ઉડી ગયા તો કેટલા વધ્યા? 9 ગુણ્યા 5. કેટલા બાકી રહ્યા છે? 9 ગુણ્યા 5%. તો 9 પંચાને 45%. 9 પંચા 45% જવાબ આવી ગયો છે આપણો. જોઈ શકાય છે ધ્યાનથી. રેડી? ચાલો તો અહીંયા આપણો પ્રશ્ન 3 વાલા વિદ્યાર્થી મિત્રો પૂરો થાય છે. નેક્સ્ટ પ્રશ્ન 4 અને 5 જોવાનો છે. તો નેક્સ્ટ પ્રશ્ન 4 આવશે, એની પછીનો વિડીયો પ્રશ્ન 5 નો આવશે. શું તમે તૈયાર છો આ બે પ્રશ્ન માટે? તો કોમેન્ટની અંદર યસ પ્રશ્ન 4 જલ્દી, પ્રશ્ન 4 જલ્દી આવી કોમેન્ટ લખી દેજો. વિડીયો ગમી ગયો હોય તો વિદ્યાર્થી મિત્રો લાઈક, કોમેન્ટ અને શેર જરૂરથી કરજો. કોમેન્ટની અંદર તમને જે ગમ્યું હોય વિડીયોમાં તે લખજો. રેડી છે? તો ફરી મળવાના છે વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ પ્રશ્ન 4 સાથે. ત્યાં સુધી આપની રજા લઈ રહ્યો છું. જય હિન્દ, જય ભારત, જય ગરવી ગુજરાત. આવજો.